આપણે પહેલાં ટમેટાં લઈશું 4 થી 5 કિલો 4-5 કિલો જેવા ટમેટાં છે. અને એના ડીટીયા કાઢી નાખ્યા. પછી ડીટીયા કાઢી નાખશું આપણે ટમેટાને મેં કાપી નાખ્યા છે, ટુકડા કરી નાખ્યા. પછી તપેલામાં નાખી દીધા છે. તપેલામાં નાખી પછી આપણે તજ, લવિંગ ને મરચાં એ ઉપર નાખી દઈશું ટમેટાં કાપ્યા હોય એમાં. પછી આપણે એનો વઘાર નથી કરવાનો, આપણે ખાલી એમાં ઉપર નાખી દેવાના છે. જો મેં પછી એક બીટ નાખવાનું ભૂલાઈ ગયું હતું, આપણે બીટ નાખશું કાપીને, એ પણ ઉપર આપણે મૂકી દેવાનું છે. એ ઉપર મૂકી દીધું છે કાપીને. પછી હવે આપણે એને ડીશ ઢાંકી દઈશું. થોડોક ઉભરો આવે પછી જોઈ લઈશું, ટીપા પડશે સાઈડમાંથી પડે છે, જુઓ તમે, ધુમાડા પણ નીકળે છે. ટમેટા થોડા થોડા ચડી ગયા છે. હવે ખોલીને તમને બતાવું છું. જો થોડા થોડા ટમેટા ચડી ગયા છે. પરફોટા પડે છે એટલે થોડા થોડા ચડ્યા છે. બીટ થોડા કાચા રહી ગયા હતા. પાછી ડીશ ઢાંકી દઈશું આપણે. પાછી ડીશ ખોલીને જોઈ લઈશું. હવે ટમેટા જો એકદમ સરસ મજાના ચડી ગયા છે. અને થોડા થોડા આપણે હલાવતા રહીશું એટલે ટમેટા નીચે દાજ ન લાગે. હલાવતું એકદમ રહેવાનું એટલે ચોટે નહીં. પછી પાછું બંધ કરી દઈશું આપણે ડીશ. હવે આપણે ડીશને ટમેટાને ફોલશું. જે સાલું ઉપર ઉપર ચોટ્યું હોય ને હવે આપણે બ્લેન્ડરથી ફેરવી લઈશું. બ્લેન્ડર થોડું થોડું ફેરવતા રહીશું એટલે ચોટે નહીં હેઠે. હવે ટમેટાને આપણે ગ્રેવી છે કરેલી ગળી નાખશું. ગણીએ કરીને ગળી લઈશું. ગવણી મોટી લેવાની. બધા મેં ગ્રેવી ગળી લીધી છે ટમેટાની. જુઓ તમે કેવી સરસ મજાની થઈ છે. સોતા પણ કાઢી નાખ્યા છે. હવે ફરીથી આપણે ટમેટાને ગરમ કરશું. ગ્રેવી છે ને આપણે કાઢેલી ગરમ કરશું. ખૂબ હલાવવાની એટલે જે પાણી એનો ભાગ હોય એ બળી જાય. અને એ ખાસ તમને કેવું ભૂલી ગયો, આપણે ટમેટા જ્યારે બાફી ત્યારે પાણી નહીં નાખવાનું. હવે આપણે તજ નાખશું ઉપરથી. બીજું કાંઈ નથી નાખવાનું, આપણે ખાલી વઘારાને એવું કાંઈ કરવાનું નથી. તજ અને મીઠું અને આપણે મરચું નાખશું. 2-3 ચમચી મરચું નાખી દેવાનું. થોડુંક તીખું હોય એટલે બાળકોને ભાવે. અને પછી આપણે અહીંથી ઉપરથી ખાંડ નાખશું. ખાંડ નાખશું આપણે 4 કિલો ટમેટા છે એટલે 150 ગ્રામ જેવી. 150 ગ્રામ જેવી નાખશો પણ તોય પણ ચાલે છે. અને હલાવતું રહેવાનું ખૂબ. આપણે હલાવતી રહીશું. જો કેવો મસ્તનો ઘાટો રસ થઈ ગયો છે. શેરડીના રસ જેવો થયો છે ને. પરફોડા પડે ત્યાં સુધી હલાવતું દેવાનું એટલે એકદમ ઘાટો થાય. આપણે લીધા છે ડીશમાં, જો રકાબીમાં નીચે નહીં પડે. જો પાણી ફરતું ફરતું પાણી ન દેખાય ત્યાં સુધી આપણે એને હલાવવાનો. મેં કમ્પ્લીટ કરી લીધો, ઠરી ગયો પછી આપણે બાટલીમાં પહેર્યો છે.